આજે વાતો કરીએ છીએ એ ખરેખર ઈશ્વરની કૃપા છે. આપણે ભેગા થયા છીએ અને એ અર્થમાં નવા સ્વરૂપમાં જે આપ સોનેરી સંગત જોઈ શકો છો. આજે પંગતમાં સારી એવી સંખ્યામાં છો, પણ જે વ્યાસપીઠ ઉપર છે એને મારે નમસ્કાર કરવા પડે, સ્વાગત કરવું પડે. આ બધાનું સંચાલન કરે છે આજે ભારતીબેન પંકજ વોરા. આ દેશમાં વોરા ફેમિલીએ બહુ કામ કર્યું છે. એ અર્થમાં નિમિષાબેન, તમારું તો નામ બહુ ગાજતું છે. રેડિયો ઉપર બધાને પૂછતા, નાચતા, સમજતા કરો છો. શશીબેન મહેતા, આઈ નો યુ ફોર સો મેની યર્સ. સંગીતાબેન કહો કે પ્રફુલભાઈ કહો, આજે આપણે આ નવી શૃંખલા શરૂ કરી એનો આ 6થો અંક છે. હવે આપણે રનની બહાર નીકળ્યા છીએ. પેલા ભાષાની વાત કરી, આપણે બહુ અલગ અલગ કહ્યું. ગયા વીકે આપણે એક ગુજરાતી સાહિત્ય સંગીત કલાના મોટા માણસની વાત કરી, આગલા વીકે બહેનોની વાત કરી. એ અર્થમાં વિવિધતા, નવા નવા સ્થાનો, નવા વિષયો, આ બધા સૂચનો આવી રહ્યા છે. આવો અને આપ પણ આવા પ્રોગ્રામ પ્રોડ્યુસ કરો. એના માટે આપણે રસ હોય તો મને જણાવો, ભારતીબેનને જણાવો, જોસ્તાબેન જણાવો, કોકિલાબેનને જણાવો. ગુજરાત સમાચાર લંડન પૂરતું કે લેસ્ટર પૂરતું જ મર્યાદિત નથી. બ્રિટન એ આપણું મોટું વિશાળ ક્ષેત્રફળ છે અને એ અર્થમાં નમસ્તે લેસ્ટર જે પ્રકારે ભારતીબેને આખી આકૃતિ દોરી છે, મને બહુ જ પ્રેરણા મળી છે. અને લેસ્ટરને કેટલાક મિની ગુજરાત કે છે. હું તો એમ કહું કે લેસ્ટર એ બ્રિટનનું ગુજરાતી હાર્દ છે. લેસ્ટરે જે પ્રકારે ગુજરાતી સંસ્કાર સંસ્થાઓ એક નાના ક્ષેત્રફળમાં જે રીતે લેસ્ટર ધબધકતું રહે છે, પ્રમાણમાં જ્યાં નાનો છે, પણ ત્યાં સાહિત્ય, સંગીત, ધર્મ, કલા, આપણે ગયા વખતે વાત કરી હેમંતભાઈની, ચંદુભાઈ પટાણીની વાત કરી, ઘણા બધા છે. તો આપણે સોનેરી સંગતને નવા સ્વરૂપમાં છીએ. આપના વિચારો, સલાહ સૂચનો આપો. એટલું નહીં, આપ પણ કહો કે મારે આ પ્રોગ્રામ કરવો છે, મારે સ્કોટલેન્ડ જવું છે, વેલ્સ જવું છે, કાર્ડિફ જવું છે, મારે મારા ગામની વાત કરવી છે. તમે જે કહેશો એ અમારા જે 3 અમારા મુખ્ય છે નારી શક્તિ, ભારતીબેન, જોસ્તાબેન અને કોકિલાબેન, એ તૈયાર છે. મારે હવે કંઈ કહેવાનું ના હોય, કહું કે ભારતીબેન પંકજ વોરા, અને પંકજ વોરાએ જે પ્રમાણે કામ કર્યું આ દેશમાં, અને જગદીશભાઈ દવે ઘણું લખ્યું છે, હું માનું છું એ આપણે નસીબદાર છીએ કે આપણા સદભાગ્યે બહુરત્ના વસુંધરા આજે આપણે ત્યાં અલગ અલગ પ્રકૃતિમાં છે. આજે જયારે વાત કરશું આપણે, તો આજનો આખો કાર્યક્રમ હવે આપણે હું સોંપું છું ભારતીબેનને. ભારતીબેને પૂર્વ તૈયારી બહુ સરસ કરી છે, આખું સંકલન કર્યું છે. તો ભારતીબેન, હવે આજની સોનેરી સંગત, તમે અમારા નેતા છો, પ્રોડ્યુસર છો, ડિરેક્ટર છો, તમારું સ્વાગત છે. નમસ્કાર. અને વિશ્વભરના તમામ ગુજરાતી ભાવકો, સોનેરી સંગત માત્ર એક કાર્યક્રમ નથી, તે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને એક સ્નેહ સૂત્રમાં જોડતો સુંદર ઉપક્રમ છે. આ મંચ દ્વારા આપણે એવી વ્યક્તિઓને મળીએ છીએ જેઓ પોતાના કાર્યથી માત્ર સફળ નથી બન્યા, પરંતુ સમાજને સમૃદ્ધ બનાવ્યો છે. આજે સોનેરી સંગતના CB 6 કહે છે, પણ હું 81મો કહું છું કે આજે સોનેરી સંગતના 81ના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ બ્રિટનના એવા શહેરમાં જે આંગ્લ ભૂમિ, બ્રિટન, ગ્રેટ બ્રિટન, આંગ્લ ભૂમિના સાસરવાસમાં ગુજરાતીઓનું પિયર બની ગયું છે. તે લેસ્ટર, જ્યાં ગુજરાત માત્ર વસ્યું નથી પરંતુ વણાયું છે. ગયા 2 અઠવાડિયાથી સોનેરી સંગત દ્વારા લેસ્ટરના વિવિધ ક્ષેત્રોમાં
સેવારત ગુજરાતી પ્રતિભાઓને મળવાનો સુંદર અવસર મળ્યો. કોકિલાબેન પટેલે લેસ્ટરના તબીબોને આપણી સમક્ષ લાવ્યા, જ્યારે જ્યોત્સનાબેન શાહે સંગીત જગતના સુપ્રસિદ્ધ આશિષભાઈ અને હેમા દેસાઈ, જેમનું બીજું ઘર લેસ્ટર છે, તેમની સાથે રસાળ સંવાદ કરાવ્યો. આજે એપિસોડ 81માં આપણે એ જ યાત્રાને એક નવા આયામ સાથે આગળ વધારી રહ્યા છીએ. આજે આપણે મળવાના છે એવા 4 વ્યક્તિઓને જેઓ માતૃભાષા, સેવા, કળા અને કરુણા દ્વારા લેસ્ટરમાં ગુજરાતી અસ્મિતાને જીવંત રાખી રહ્યા છે. જ્યાં ગુજરાતીતા આજે પણ ધબકે છે, જ્યાં સંસ્કાર પેઢીથી પેઢીમાં વહે છે, જ્યાં સેવા જીવનનો સ્વભાવ છે અને જ્યાં ગુજરાતીપણું માત્ર ભાષા નથી, જીવન જીવવાની એક રીત છે. આજે આપણી સાથે 4 એવા વ્યક્તિઓ છે જેમણે પોતાની પ્રતિભા, પરિશ્રમ અને સમાજ સેવા દ્વારા માત્ર લેસ્ટરને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી સમાજને સમૃદ્ધ બનાવ્યો છે. આજના આપણા અતિથિ વિશેષ છે શ્રીમતી નિમિષા પરમાર, ડૉક્ટર શશીબેન મહેતા, શ્રીમતી સંગીતાબેન દત્તાણી અને પ્રફુલભાઈ ભટ્ટ. આ 4 વ્યક્તિઓને સાંભળ્યા પછી કદાચ આપને પણ એવો અનુભવ થશે કે મહાન સિદ્ધિઓ પાછળ માત્ર પ્રતિભા જ નહીં પરંતુ માતૃભાષા માટેનો પ્રેમ, સંસ્કાર અને જીવન મૂલ્યોનું બળ પણ હોય છે. ચાલો શરૂઆત કરીએ. નિમિષાબેન, સોનેરી સંગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. આપ ક્યાં ગયા જી? આજના ડિજિટલ યુગમાં આપે રેડિયો, યુટ્યુબ, પોડકાસ્ટ અને ઓનલાઈન ઇન્ટરવ્યૂઝ જેવા આધુનિક માધ્યમોને માત્ર ટેકનોલોજી તરીકે નહીં પરંતુ માતૃભાષાની નવી પાઠશાળા બનાવી દીધા છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે ટેકનોલોજી યુવાનોને માતૃભાષાથી દૂર લઈ જાય છે, પરંતુ આપે ટેકનોલોજીને ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ સુધી પહોંચાડવાનો સશક્ત માર્ગ બનાવી દીધો છે. આપને એટલું બધું કહેવાનું છે કે આપની ઓળખાણની વાતચીતમાં જ આવી જશે. તો પહેલો પ્રશ્ન છે નિમિષાબેન, આ બધા પ્રશ્નો પહેલા સૌપ્રથમ આપના જીવન પ્રવાસ અને આ કાર્યની શરૂઆત વિશે અમને જણાવશો? પ્યોર. સૌપ્રથમ તો આજની સોનેરી સંગતના કાર્યક્રમમાં મને આમંત્રિત કરવા બદલ આપ સૌનો, આદરણીય શ્રી ભારતીબેન અને આદરણીય શ્રી સીબી પટેલ તથા ગુજરાત સમાચારનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ ભાષા અને સાહિત્ય પ્રત્યેનો પ્રેમ મારા જીવનમાં નાનપણથી જ વવાયેલો હતો. મારા પપ્પા, મમ્મી, દાદા તથા કાકા, ઘરમાં સૌને ભાષા પ્રત્યે ખૂબ જ લગાવ હતો. ઘરે કવિ સંમેલનો, ગઝલો તથા સાહિત્યની ચર્ચાઓ થતી હતી અને તેટલે જ કદાચ ભાષાના પ્રેમનું બીજ બાળપણમાં જ મારા મનમાં રોપાઈ ગયું હતું. પછી ઇંગ્લેન્ડ આવ્યા બાદ અહીંની સંસ્કૃતિમાં ધીમે ધીમે ઓતપ્રોત થવા લાગી અને તે દરમિયાન કદાચ પોતાની ભાષા અને તેના ભાવથી હું થોડીક દૂર થતી ગઈ હતી. પરંતુ જ્યારે તે મારા જે બાળકોને ગુજરાતી શીખવવાનો જ્યારે હું પ્રયત્ન કરતી હતી ત્યારે ઘણી વખત એવો અનુભવ થતો હતો કે કદાચ આપણા ગુજરાતીઓને પોતાની ભાષા પ્રત્યે એટલો પ્રેમ દાખવતા નહોતું આવડતું જેટલો બીજા દેશોના નાગરિકો પોતાની માતૃભાષા માટે દર્શાવતા હતા. અને તે વાતનું ત્યારે મને દુઃખ તો થતું હતું, પરંતુ ત્યારે મેં એ વિશે કાંઈ જ કર્યું નહીં. વર્ષો પછી એક દિવસ વાતચીત દરમિયાન કોઈકે મને વાતમાં સહજ રીતે કહ્યું કે ગુજરાતી ઇઝ અ ડેડ લેંગ્વેજ. અને સાચું કહું તો તે દિવસે એ શબ્દોએ મને અંદરથી હચમચાવી મૂકી. એવું લાગ્યું કે જાણે કોઈની માતા હજી જીવતી હોય અને દુનિયાએ તેને મૃત સાબિત કરી દીધી. અને એક ક્ષણે એક ઊંડો આઘાત મને લાગ્યો અને એ જ સમયગાળામાં હેલારો ફિલ્મ આવી અને એ ફિલ્મ અને સૌમ્ય જોશી જેવા સર્જકના ગીતોએ મારા અંતરમાં કંઈક જગાડ્યું. બાળપણમાં જે બીજ રોપાયું હતું અને તે વર્ષોથી ક્યાંક સુપ્ત પડ્યું હતું એ ઝાડ, અને તેની તરફ મારી નજર ગઈ
અને પછી મારા પપ્પાએ આપેલી જે ગઝલોની પુસ્તક મારા હાથમાં લીધું અને તે ટાઈમમાં મારા બ્રધર ઇન-લોના માર્ગદર્શનથી મેં યુટ્યુબ ચેનલ પર એ જે ગઝલો હતી મેં રજૂ કરવાની કોશિશ કરી અને તે ટાઈમમાં મારો સંપર્ક કવિ શ્રી વિનોદ જોશી એ ટાઈમમાં જ્યારે ઓસ્ટ્રેલિયા હતા ત્યારે તેમની સાથે સંપર્ક થયો અને અમે પોડકાસ્ટ કર્યો એમની સાથે. અને ત્યારબાદ મને લોકલ સ્થાનિક રેડિયો સ્ટેશન EYFM, રેડિયો ઉત્સવ વગેરેમાં મને પોતાનો શો કરવાની એક તક મળી ગઈ. અને ડ્યુરિંગ દેટ ટાઈમ મને ગુજરાતી આપણા જે EYFMના પ્રેઝન્ટર હતા અશોકભાઈ પટેલ, તેમના વાયા તેમના મધુબેન છાપાનેરિયાના ત્યાં જ્યારે મુશાયરો થવાનો હતો તેમાં મને આમંત્રિત કરવામાં આવી અને તે દરમિયાન મારી મુલાકાત કવિશ્રી અદમ ટંકારવી, ભારતીબેન તમારી સાથે અને ઇમ્તિયાઝભાઈ સાથે મારી મુલાકાત થઈ. આપણા નૈનાબેનને તો ઓળખતી જ હતી. અને ત્યારે મેં મુશાયરાનું જ્યારે લાઈવ ફેસબુકમાં પ્રસારણ કર્યું ત્યારે તમને બધાને ખાસ નવાઈ લાગી અને મારા માટે ઇટ વોઝ અ બિગ ડીલ. અને ત્યારે જે એનો અદ્ભુત રિસ્પોન્સ તમારા બધા તરફથી ત્યારે મને મળ્યો અને એ ખૂબ જ મને ત્યારે મને આગળ કામ કરવાની પ્રેરણા મળી. અને ત્યારબાદ એનો જવાબ બીજા ક્વેશ્ચનમાં આવવાનો જ છે, કારણ કે હવે હા બોલ. તો હજી થોડુંક એક બે વસ્તુ કહી દઉં તમને કે ડ્યુરિંગ ધીસ પીરિયડ મને જ્યારે યુટ્યુબ ચેનલ પર મેં ઘણા બધા મારા યુટ્યુબના પોડકાસ્ટ ને વગેરે કર્યું અને ઘણા બધા આર્ટિસ્ટોને મળી, ગુજરાતી કવિઓને અને ફિલ્મ ડાયરેક્ટર્સ, ફિલ્મ એક્ટર્સ, સિંગર્સ વગેરેને મળી ઓનલાઈન અને રૂબરૂમાં સંવાદ કરવાનો મને અમૂલ્ય અવસર મળ્યો. અને દરેક મુલાકાતે મને કંઈક નવું શીખવ્યું અને મારી ભાષા પ્રત્યેનો પ્રેમ મને વધારે એમાં ઊંડો કર્યો અને આ સફરે વધુ મને સમૃદ્ધ અને અર્થપૂર્ણ બનાવી. પરંતુ આ સમગ્ર સફરની પાછળ એક ખૂબ જ અંગત લાગણી હતી. મને હંમેશા એવું લાગતું હતું કે મેં વર્ષો સુધી જે મારી ભાષાની ઉપેક્ષા કરી હતી તે માટે મારા મનમાં એક પ્રકારનો અપરાધ ભાવ હતો અને તેથી જ મેં આ મારી યાત્રાને મારી ભાષાની ભરપાઈ તરીકે મેં સ્વીકારી. જાણે વર્ષોથી બાકી રહેલું આ એક ઋણ ચૂકવવાનો મને મોકો મળ્યો હતો. અને જ્યારે આજે પાછું વળીને જોઉં છું ત્યારે લાગે છે કે આ માત્ર ભાષાની સેવા નથી, પરંતુ પોતાની ઓળખ, પોતાના મૂળ અને પોતાના સંસ્કાર સાથે ફરીથી જોડાવાની આ એક યાત્રા છે. અને આ ઋણ ચૂકવવાની જે મને તક મળી છે એ માટે મારા જે ફેમિલીઝ જે યુકેના અને મારા ઇન્ડિયાના જે ફેમિલીનો જે સાથ સહકાર મળ્યો અને તમારા બધા જેવા શ્રોતાઓ અને ભારતીબેન તમારા જેવા લોકોનો જે સહકાર મળ્યો એ માટે હું ભાગ્યશાળી માનું છું. મને લાગે નિમિષા કદાચ બીજા પ્રશ્નનો જવાબ આવી ગયો છે એમાં, પણ બીજો પ્રશ્ન છે કે આજે આપની ઓળખ માત્ર રેડિયો સુધી મર્યાદિત નથી. સાહિત્ય, સંગીત, ફિલ્મ અને સાંસ્કૃતિક ક્ષેત્રના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથેના આપના સંવાદોથી આપ એક આગવી ઓળખ ઊભી કરો છો. આ સફરને પાછળ વળીને જુઓ ત્યારે શું અનુભવો છો? આ જે કામની શરૂઆત જ્યારે થઈ ને ત્યારે મારા મનમાં એક પ્રકારના અપરાધની ભાવના હતી અને એક દુઃખ અને આક્રોશ પણ હતો કે જે સન્માન જે આપણી ગુજરાતી ભાષાને મળવું જોઈએ એ કદાચ મળી નહોતું રહ્યું. પરંતુ જ્યારે પાછું વળીને જોઉં ત્યારે મને એવું લાગે છે કે જે ખૂટતું હતું એમાં થોડું ઘણું હું યોગદાન આપી શકી છું અને તે વિચારથી મનનો થોડોક ભાર થોડોક ઓછો થાય છે. આ સફરમાં જેની સાથે મેં વાર્તાલાપ કર્યો, જેને પ્લેટફોર્મ અને તેમના કાર્યોને લોકો સુધી જે પહોંચાડવાની જે પ્રયાસ કર્યો અને જ્યારે તેમની ખુશી હું જોઉં છું ત્યારે અંતરથી એક અનોખો આનંદ થાય છે કે મારા પહેલાની પેઢીએ લાઈક તમારા જે ભારતીબેન તમારી પેઢીએ ખૂબ જ ઉચ્ચ કક્ષાનું કામ કર્યું છે, સ્પેશિયલી ઇન ધ લેંગ્વેજમાં. પરંતુ ટેકનોલોજીના અભાવને કારણે એ કદાચ પુસ્તકો સુધી સીમિત રહ્યું છે. પણ આજે ટેકનોલોજીના માધ્યમથી જ્યારે તેમની પ્રતિભાને એક નવું શ્રોતા વર્ગ મળી રહ્યું છે ત્યારે તેમના કાર્યને યોગ્ય ઓળખ અને સન્માન મળી રહ્યું છે અને તેમાં હું એક માધ્યમ બની રહી છું.
તો એ મારા માટે અત્યંત સંતોષની અને ગૌરવની ક્ષણ બને છે. અને સ્પેશિયલી હવે વેન યુ સેઇંગ ભારતીબેન કે તમે જ્યારે એવું કહો છો કે મારા માટે તું ગગનપરી છે, તો આ શબ્દો મારા માટે કોઈ પુરસ્કારથી ઓછા નથી. અમને તો સીબી સર, આપણને તો ન્યૂઝપેપરમાં કોઈ હવામાં ઉડાડ્યા નહોતા અને બધે ઓન લાઈવ બ્રોડકાસ્ટ કરીને અમને બધાને યુટ્યુબમાં ને બધે મૂકે છે. હવે છેલ્લો સવાલ છે તારા માટે કે આ સુંદર રીતે સ્વપ્ન તો તારું વિકસ્યું, આગળ શું સ્વપ્ન છે? અને ખાસ કરીને બ્રિટનમાં વસતી યુવા પેઢીને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ સાથે કેવી રીતે વધુ નજીક આપણે લાવી શકીએ, એ મને ઝડપથી જવાબ આપ. ઓકે, તો એક છે કે મારા મતે એવું હું માનું છું કે આપણે કોઈ પણ સંસ્કૃતિને જો જીવંત રાખવી હોય તો તેની ભાષાને જીવંત રાખવી ખૂબ જ જરૂરી છે. બીજી બધી ભાષાઓ આવડવી જ જોઈએ. દાખલા તરીકે અંગ્રેજી ભાષા આવડવી જ જોઈએ, કેમ કે આંતરરાષ્ટ્રીય ભાષા છે અને તે સમયની જરૂરિયાત છે. પરંતુ પોતાની ભાષા અને મૂળને છોડીને માત્ર બીજી ભાષાને જ્યારે અપનાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે બંનેમાંથી એક સાથે આપણે પૂરતો ન્યાય નથી કરી શકતા. અને તેથી મને લાગે છે કે આપણી ગુજરાતી સાહિત્યમાં જે અમૂલ્ય સર્જન થયું છે એને કદાચ આપણે અંગ્રેજીમાં અનુવાદ કરીએ તો જેથી વિશ્વના લોકો સુધી તેની પહોંચ વધે. સાથે સાથે ભાષાનું જે વૈભવ છે તેની જાળવણી પણ આપણે કરીએ, અને એ પણ ખાસ મહત્વની છે. અને એટલા માટે હું આશા રાખું છું કે મારી યુટ્યુબની ચેનલને હું હજી સશક્ત બનાવું, વધારે બધા પોડકાસ્ટ કરું અને આ જે ભાષા છે એ જુદા જુદા સમુદાયોને અને આપણા ધર્મોના લોકોને અને અનેક પેઢીને જે બાંધી રાખે છે, તો એ કામની હજી શરૂઆત જ થઈ છે, પણ આ કામ આગળ વધે એવી એક આશા હું રાખું છું. અને વન્ડરફુલ. આઈ એમ અ ડાન્સર, એટલે આઈ એમ થિંકિંગ કે ગુજરાતી જે ફોક ડાન્સીસ છે એને પણ હું આ સંસ્કૃતિના માધ્યમથી એને જો હું માધ્યમથી આગળ આગળ લઈ આવીશ. નેક્સ્ટ જનરેશન માટે અપીલિંગ લાગે એવી રીતના પ્રેઝન્ટ કરું તો આઈ થિંક આપણા જે નેક્સ્ટ જનરેશન છે એને પોતાની ભાષા માટે ગર્વ થશે. અને આ જ એક મારું સ્વપ્ન છે કે ભાષાના વૈભવને જાળવી રાખવા માટે સતત પ્રયત્નો થતા રહે અને લોકોમાં તેમના પ્રત્યે પ્રેમ, ગૌરવ જાગે. તો આપણી જે ભાષા છે એને નવ યુવાન બનાવવાની બહુ કોશિશ મજા આવી ગઈ ને. શશીબેન, આવા યંગસ્ટર્સ આટલી બધી ભાષા પ્રત્યે પ્રેમ રાખતા હોય તો અમને વધારે શું જોઈએ. નિમિષા, તારો ખૂબ ખૂબ આભાર. બીજી વખત તને લાંબા ઇન્ટરવ્યુ માટે લેવી પડશે. બોલ, કઈ કહેવાનું રહી ગયું છે? યુ વેરી મચ. મને બોલાવવા બદલ આપનો સર્વેનો આભાર. અને સ્પેશિયલી માય ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી યુકે અને ઇન્ડિયાના જે છે અહીંયા, એમના હેલ્પ વગર હું આ કામ કરી જ ના શકું, એટલે એમનો હું ખાસ. જોયું નિમિષા, જોયું તે તારા પોતાના સ્વપ્નના નાનકડા બીજને પરિશ્રમ, દ્રઢતા અને સમર્પણથી એક સુંદર વૃક્ષમાં વિકસાવ્યું છે. હા, સ્વેચ્છાએ પરદેશમાં વસ્યા પછી પણ આપણું મન ફરી પોતાના મૂળ તરફ વળ્યું. મારું ગુજરાત, મારી ગુજરાતી ભાષા અને મારી સંસ્કૃતિ. આ જ ભાવને આપણને આગળના મહેમાન સુધી લઈ જાય છે. હવે આપણે આવકારીએ એવા વ્યક્તિત્વને જેમણે તબીબી વ્યવસાયને માનવ સેવાની સાધના બનાવી, એવા શશીબેન મહેતા, ડોક્ટર શશીબેન મહેતા. પધારો શશીબેન. નમસ્તે. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. શશીબેન, હાજી, સંભળાય છે? એકદમ સરસ રીતે સંભળાય છે. અને સોનેરી સંગતમાં આપનું સ્વાગત છે. એક કહેવત છે શશીબેન, એક કહેવત છે કે વ્યવસાય આપણને જીવન નિર્વાહ શીખવે છે. પરંતુ સેવા જીવનનો અર્થ શીખવે છે. તો આજના આપણા બીજા મહેમાન એ વાતને પોતાના સમગ્ર જીવનથી સાચી ઠેરવે છે. મુંબઈમાં જન્મ, તબીબી શિક્ષણ, ત્યારબાદ લગ્ન, પછી લેસ્ટર ને કર્મભૂમિ બનાવવી અને લગભગ 4 દાયકાઓ સુધી બાળ રોગ, ન્યુરો ડિસેબિલિટી ક્ષેત્રે કન્સલ્ટન્ટ તરીકે સેવા આપવી. આ તો વ્યવસાયિક સફર છે. પરંતુ તેમનું સાચું વ્યક્તિત્વ ત્યાંથી શરૂ થાય છે જ્યાં તેમનો હોદ્દો પૂરો થાય છે. કોરોના કાળમાં મેન્ટલ હેલ્થના એમ્બેસેડર તરીકે લોકોની પડખે ઊભા રહેવું,
આજે અલ્ઝાઇમર રિસર્ચ યુકે માટે ડેમેન્શિયા ચેમ્પિયન તરીકે સમાજને જાગૃત કરવું, હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને માર્ગદર્શન આપવું, વડીલોને યોગ દ્વારા આરોગ્યનો માર્ગ બતાવવો, જૈન સમાજ, ભારતીય સંસ્કૃતિ અને સમાજ જીવનમાં 4 દાયકાથી વધુ સમયથી સક્રિય યોગદાન આપવું, આ બધું જોઈને એક જ વિચાર મને આવે છે શશીબેન, કે કેટલાક લોકો નિવૃત્ત થાય છે પરંતુ સેવાભાવ ક્યારેય નિવૃત્ત નથી થતો. ડૉક્ટર શશીબેન મહેતા, આપનું સોનેરી સંગતમાં ખૂબ 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 સ્વાગત છે. આનો મારો પહેલો પ્રશ્ન પૂછું કે ક્યાં ખોવાઈ ગયા? સૌ પ્રથમ આપ અમને આપના જીવન પ્રવાસ વિશે જણાવશો? મુંબઈથી લેસ્ટર સુધીની આ યાત્રાને આપને કઈ જીવન શિખામણ આપી? નમસ્તે. અને યા હા, જીવન શિખામણ આપી. જી જય બોલો. જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. સોનેરી સંગાતના બધા મેમ્બર્સ, ગુજરાત સમાચારના પછી આદરણીય મિસ્ટર સીબી સર, અમારા લાડલા ભાભી શ્રી ભારતીજી, all the participants of my lovely Leicester, which I learned a new word today from નિમિષાબેન, આંગ્લ ભૂમિ, અને બધા ઝૂમના શ્રોતાજનો. હા, તમે જીવન પ્રવાસ વિશે મને પૂછ્યું છે. જી. મારો જન્મ ઓફકોર્સ મુંબઈમાં થયો, પછી મેડિકલ સ્ટડીઝ પૂરી કરી. જન્મથી મારા માતા પિતાના સંસ્કારો મને હતા જ. પછી લેટ ડોક્ટર રમેશ સાથે મારા લગ્ન ગ્રંથિથી જોડાયા પછી લેસ્ટર સ્થાયી થયા, ત્યારે મારા પતિ ડોક્ટર રમેશ તેમજ મારા સાસુ સસરાનો મારા માટે જીવનનો આદર્શ હતા. મારા પિતાશ્રી મને કહેતા હતા કે ડિગ્રી તને નોકરી અપાવશે, પણ સંસ્કાર અને સેવા તમને માણસ બનાવશે. અને મારા એક પ્રોફેસર હતા, એને મને, હું જ્યારે અહીંયા આવવા માટે નીકળી ત્યારે એને મને એક કાર્ડ ઉપર લખી આપ્યું, નારી તું નારાયણી. તો મને એનો અર્થ સમજ નતો પડ્યો ત્યારે, પણ એમને કહેવાનું એમ હતું કે નારી જ્યારે નિષ્ઠાથી શક્તિનો ઉપયોગ કરે છે ત્યારે તે ભગવતી સ્વરૂપ ધારણ કરે છે. અને એ રિયલી આઈ થિંક આઈ adopted that style in my daily routine. તેમનું નિષ્ઠાવાળું જીવન કે સમયને ઉપયોગી પ્રવૃત્તિઓમાં જોડાયેલો રાખવો, એ જ મારા માટે મારા પિતાશ્રીના જીવનનો એક આદર્શ હતો. સમયનો સદુપયોગ કુટુંબીજનોના તેમજ સમાજના વ્યક્તિઓના કલ્યાણ માટે વ્યતીત કરવો, એ મારો ધ્યેય થયો. અને આજ મારી યાત્રા કહેવાય, જે આજ સુધી ચાલુ છે. હવે આપે લગભગ 4 દાયકાઓ સુધી તબીબી ક્ષેત્રમાં સેવા આપી. આજે પાછળ વળીને જુઓ છો તો કઈ એવી ઘટના છે જે આજે પણ આપણા હૃદયમાં જીવંત છે? એવા અનેક ઘટનાઓ છે, પણ એક બહુ સિમ્પલ દૃશ્ય મારી સામે હતું એકવાર, અને એ મારા હૃદયમાં ઘર કરી ગયો. એ હતું કે ભારતમાં એક નવસારીમાં એક સંસ્થા છે, મમતા મંદિર એનું નામ છે, જે લેટ મહેશભાઈ કોઠારીએ એની સ્થાપના કરેલી છે. એમાં લગભગ 500 મંદબુદ્ધિના અને બેરા મૂંગા બાળકોને શિક્ષણ લઈ રહ્યા છે. અને મારા સદભાગ્યથી હું દર ફેરે જ્યારે ભારતની યાત્રા કરું ત્યારે એકાદ અઠવાડિયું હું ત્યાં રહેવા જાઉં છું અને મારી સેવાઓ ત્યાં આપું છું. મારું અહીંયાનું જે શિક્ષણ છે કે મારો અનુભવ છે એ ત્યાંના છોકરાઓને કામ આવે છે. એને અટેચ એક ડાંગ જિલ્લામાં અંધશાળા છે, અને એમાં બધા આદિવાસીઓના અંધ છોકરા હોય છે. તો જ્યારે એકવાર હું ત્યાં ગઈ તો એક છોકરો સ્કૂલમાં નહોતો આવ્યો, એટલે હું એના ઘરે ગઈ. તો અંદર એકદમ ગુફા જવામાં ઘર હતું, અને મા બાપ બારે ભીખ માંગવા ગયા હશે, એટલે એની બેન જ એની સાથે હતી. તો મેં કહ્યું મારે એને ક્લિનિકમાં લઈ જવું છે, મારે થોડી સ્કેન ને બધું કરવું હતું. એટલે તો કે હા, હું લઈ આવું છું મારા ભાઈને.
તો એ એને લઈને આવી મારી સાથે સાથે જ, અને પોતે 10 કે 12 વર્ષની હશે, સાવ કૃશ શરીર અને અંગ ઢકા એટલા જ કપડા હતા, અને એના ભાઈને ઉપાડીને એ ચાલવા માંડી. હવે એનો ભાઈ પણ લગભગ 7-8 વર્ષનો, હાઈટ થી જરાક એના કરતા ઓછો હશે. એને ઉપાડી લીધું, કાખમાં રાખ્યું અને એ મારી આગળ આગળ ચાલવા માંડી, હું એની પાછળ ચાલુ. હવે that એરિયા ઇઝ હિલી એરિયા, એટલે અમારે ચડવાનું હતું, ત્યાં વ્હીલચેર તો કઈ જ નહીં, એટલે શી લિફ્ટેડ મને એ ચાલવા માંડી. મને તો કઈ ઉપાડ્યા વગર મને હાફ લાગવા માંડી, અને એ તો એને ચઈને ધડ. તો મેં એને કીધું, તું થાકી નથી? તો કે ના, આ તો મારો ભાઈ છે. પછી હજી અમે આગળ ગયા, પાછું મને એમ થયું કે આ તો બિચારી થાકી ગઈ હશે. મેં કહ્યું, તને થાક નથી લાગ્યો દીકરા? એ કે નો ના, કાકા મારો તો ભાઈ છે. પછી પાછા ઉપર ગયા, પાછું મેં એને પૂછ્યું, તો કે આ તો મારો ભાઈ છે. ત્યારે મને થોડું સ્ટ્રક થયું કે જ્યારે આપણે સેવા કરીએ ત્યારે આપણે એમ માનીએ કે આ મારો ભાઈ છે, મારી બેન છે, કે મારા માતા પિતા છે, એમ કરીને કોઈની પણ સેવા કરીએ તો આપણને એ સેવા કરવાની આંખ ના લાગે, આનંદ મળે. તો ત્રીજો, તો આપણે પોતા માટે જ્યારે જીવવાથી આપણને થાક લાગે, પણ જ્યારે આપણે બીજા માટે જીવીએ છીએ ત્યારે આપણને ઉલટા શક્તિ મળે છે. એવું મારું બહુ સરસ વાત કરી. હવે આ તમે ખાસ તમારું આ બહુ અગત્યનું છે કે કોરોના પછી મેન્ટલ હેલ્થ અને ડિમેન્શિયા અંગે આપ સતત સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યા છો. તો આપણા સમાજમાં આ વિષયને લઈને સૌથી મોટો ભ્રમ કયો છે, અને આપણે સૌ શું કરી શકીએ? પ્રશ્ન છે ભારતીબેન, અને આમ રિયલી ધેટ ઇઝ અ કાઇન્ડ ઓફ વરી. આપણા સમાજમાં મેન્ટલ હેલ્થ કહો કે ડિમેન્શિયા કહો, અલ્ઝાઇમર્સ કહો, એક જાતનું સ્ટિગ્મા માનવામાં આવે છે, એટલે કે શરમ છે કે કલંક કહેવાય. એટલે માણસો એવા વ્યક્તિઓને પાગલ કે ભૂલકણા થઈ ગયા છે, અને ફેમિલીમાં એમ થાય કે આપણે બીજાને એના બારામાં કહેશું તો આપણી સમાજમાં આબરૂ નહીં રહે, એવા બધી માન્યતા છે, અને હજી આજના યુગમાં પણ આ થઈ રહ્યું છે. તો દે આર ઇન ડિનાયલ. જ્યારે અમે ડાયગ્નોસિસ આપીએ ત્યારે એમ જ કે એનો સ્વીકાર ના કરે. તો ઘણીવાર એ લોકો એમ જ કે ના એને કાંઈ નથી, આ તો ઉંમરના કારણે કે હમણાં જરા ઘરમાં અમારે વ્યવસ્થિત નથી એટલે એ ભૂલી જાય છે. એટલે સ્વીકારવું તો એમને બહુ જ અઘરું લાગે છે. અને થર્ડ થિંગ છે કે ડર. હવે પછી શું થશે, કોણ સંભાળશે? અને ઘરમાં કોઈના જો લગ્ન પ્રસંગ થવાના હોય તો એમને એમ થાય કે આ વ્યક્તિની અસર આ પ્રસંગ ઉપર પડશે. તો આ બધા આમ કારણો છે જે રિયલી ટુ બી વરીડ અબાઉટ. અને વી આર ટ્રાઇંગ કે અમે અમારે જ્યારે વર્કશોપ્સ કરીએ ત્યારે વી આર ટ્રાઇંગ ટુ એક્સપ્લેન પીપલ કે તમે અર્લી ડાયગ્નોસિસ એક્સેપ્ટ કરો તો એ વ્યક્તિ માટે અને તમારા પરિવાર માટે પણ આ બહુ ફાયદાનું છે. સાચી વાત છે, બહુ સરસ. એક્સેપ્ટિંગ. બસ છેલ્લે એક સવાલ પૂછી લઉં કે આજની નવી પેઢીને આપ એક જીવન મંત્ર આપવો હોય તો શું કહેશો? આજની નવી પેઢીમાં પ્રોબ્લેમ એ છે કે તે સેવા અને આધ્યાત્મિકતા એમાં સેપરેટ રાખે છે. તો આપણે આઈ થિંક સેવા અને આધ્યાત્મિકતા એ કઈ અલગ નથી. દે આર sort of two sides of the coin, તો એમનો મેઇન પ્રોબ્લેમ આજની પેઢીને ઈગો હોય. એટલે જો એમને કંઈ પણ સેવા કરવી હોય તો ઈગો નડે કે હું તો અમુક ઘરનો છે, હું કેવી રીતના કોઈ કામ કરવું એમને જરા નીચું લાગે. એટલે સર્વિંગ અધર્સ વિધાઉટ એની એક્સપેક્ટિંગ એનીથિંગ બેક, that is the most important thing they should have. અને આપણે સૌ એના ઉપર કામ કરવું જોઈએ, જુદી જુદી રીતે એન્કરેજ કરવા જોઈએ કે કેમ કે શશીબેનને ફોલો કરો એમ. આઈ
આઈ ડોન્ટ થિંક એવું નથી કાંઈ, પણ આધ્યાત્મિકતા શું છે? સેવા ઇઝ લાઈક ટર્નિંગ આઉટવર્ડ્સ અને આધ્યાત્મિકા ઇઝ ટર્નિંગ ઇનવર્ડ્સ. એટલે આપણે પ્યુરિફાઈંગ અવર સોલ બાય જી. રિડ્યુસિંગ ઈગો, કર્મા, our attachments, અને આ બહુ સરસ. કરવાથી જ તમારા જે કર્મો છે એ ખપે. ઇવન ભગવાન મહાવીરે પહેલા એમને તપ કર્યું અને પછી બીજાને એને પ્રીચ કર્યું. તમને અમારે ફરીથી બોલાવવા પડશે. બહુ સરસ રીતે બધા જાણકારી આપી રહ્યા છો શશીબેન, પણ અત્યારે પછી હવે મારે ત્રીજા મહેમાનને બોલાવવાના છે, એટલે તમારો આભાર મારે અહીંયા માનવો પડશે. શશીબેન, ખૂબ ખૂબ આભાર. આપની વાતો સાંભળીને સમજાય છે કે જ્ઞાન જ્યારે કરુણા સાથે જોડાય ત્યારે તે સેવા બની જાય છે. હમણાં આપણે માનવ સેવાની વાત કરી, હવે આપણે એવા મહેમાન તરફ આગળ વધીએ જેમણે વર્ષો સુધી ગુજરાતી ભાષાની સેવા કરીને અનેક બાળકોને તેમના મૂળ સાથે જોડ્યા છે. ચાલો હવે આવકારી શ્રીમતી સંગીતાબેન દત્તાણીને. સંગીતાબેન દત્તાણી, પધારો. આપનો સોનેરી સંગતમાં હાર્દિક સ્વાગત છે. ઘણી વ્યક્તિઓ ભાષા વિશે બોલે છે, ઘણી ભાષા માટે લખે છે, પરંતુ બહુ ઓછી વ્યક્તિઓ એવી હોય છે જે ભાષાને જીવે છે. આપનો જીવન પ્રવાસ તાંઝાનિયાથી રાજકોટ, કેન્યાથી લઈને લેસ્ટર સુધીનો રહ્યો છે, પરંતુ દેશો બદલાતા રહ્યા, છતાં એક સંબંધ ક્યારેય ન બદલાયો, તે છે ગુજરાતી ભાષા સાથેનો. છેલ્લા લગભગ 3 દાયકાથી વધુ સમયથી આપણે લેસ્ટરમાં, બ્રિટનમાં ગુજરાતી શિક્ષિકા તરીકે અસંખ્ય બાળકોને માત્ર ગુજરાતી વાંચતા લખતા જ નથી શીખવ્યું, પરંતુ પોતાની માતૃભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવની લાગણી પણ આપી છે. આપનો વાર્તા સંગ્રહ ઝેરન્ટો સાહિત્ય સર્જન પછી જીસીએસસી પરીક્ષામાં એક્ઝામિનર તરીકેની જવાબદારી અને ગુજરાતી ભાષા માટેની આપની અવિરત સાધના, આ બધું મળીને એક જ વાત કહે છે કે માતૃભાષાનું ઋણ શબ્દોથી નહીં, જીવનથી ચૂકવાય છે. સંગીતાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો મારો પહેલો પ્રશ્ન છે, સૌ પ્રથમ તો અમને આપના જીવન પ્રવાસ વિશે જણાવો. ટાંઝાનિયાથી રાજકોટ, પછી કેન્યા અને અંતે લેસ્ટર સુધીની સફરે આપને શું શીખવ્યું? ભારતીબેન, ખૂબ ખૂબ આભાર. પહેલા તો એમ કહીશ કે સોનેરી સંગત શબ્દ મને ખૂબ જ ગમ્યા. તમે જ્યારે મને આમંત્રણ આપ્યું જી, ત્યારે મને એમ લાગ્યું કે આજનો દિવસ ખરેખર ધન્ય બની જશે, અને બની ગયો. એ દિવસ બહુ જલ્દી આવી ગયો. બીજું કે ગુજરાત સમાચાર સાથે મારે 31 વર્ષનો જૂનો નાતો છે. 1995માં એક વાર્તા અરુણોદય દિવાળી અંકમાં, અને ત્યારબાદ અનુક્રમે 1997 અને 98માં લાઇબ્રેરી વિશે એક લેખ લખેલ, અને એક વિષય હતો, એક જય હિન્દમાં એક ફ્રન્ટ લાઈનમાં એક મેં વાંચ્યું હતું કે જો ગુજરાતી હવે બોલવામાં નહીં આવે તો 25 વર્ષ પછી તે મૃતપ્રાય થઈ જશે. પણ આજે 35 વર્ષે ગુજરાતી તો વધારે એકદમ જ જેમ કે ને કે એનો જુવાળ ફાટી નીકળ્યો છે. હા, પ્રેમાનંદ આવી ગયા છે બીજા, એવું લાગે છે. હવે ટાંઝાનિયા થી રાજકોટ 3.5 વર્ષની ઉંમરે લિંડી બંદરેથી રાજકોટ, અને રાજકોટમાં બરાબર 25 વર્ષ પછી હું કેન્યા ગઈ, ત્યાં લગ્ન થયા, અને પછી હું લેસ્ટર આવી. શરૂઆતમાં તો નહોતું ગમતું કે આ શું છે બધું, અહીંયા કેવી રીતે રહેશું, પણ જેમ જેમ BBC રેડિયો અને સબરસ રેડિયોને ધીમે ધીમે સાંભળતા ગયા, એમ મન ખૂંપતું ગયું અહીંયા ઇંગ્લેન્ડમાં, અને ધીમે ધીમે પછી લખવાનું શરૂ કર્યું. જે મનમાં આવે તે ઉતારતી ગઈ, અને પેલા તો ક્યાંય હતું નહીં કે ઈમેલ કરો ને, 1995માં તો એવું કાંઈ હતું નહીં. પોસ્ટ કરી નાખ્યું વાર્તા, અને છપાઈ ગઈ. ત્યારે મને મારા લંડનમાં રહેતા એક સંબંધીએ કહ્યું કે સંગીતા દત્તાણી તમે જ છો ને?
તમારી વાર્તા આવી છે. એટલે હું નવાઈમાં તરત જ અને ગુજરાત સમાચારનો અંક તો ઘરમાં પડ્યો હતો, પણ એના ફોન કર્યા પછી મેં અંક ખોલ્યો ને એમણે મને કહ્યું કે આટલામાં પાના ઉપર તમારી વાર્તા છે. અને એ આનંદ તો ખરેખર બેવડો થઈ ગયો. અને પછી તો કામ, છોકરાને મોટા કરવા, એ બધું તો ચાલ્યું. એટલે વચ્ચે કોરોના સમય સુધી થોડું ઘણું લખતી ગઈ. અને પછી એક સમય એવો આવ્યો કે 2022માં મને સ્ટોરી મિરરનો એક એવોર્ડ મળ્યો. અરે વાહ, અને congratulations. 10 ભાષામાં લખે છે લોકો, અને એમાંથી મારો 9મો નંબર હતો ગુજરાતીમાં, અને અમે 3 જણા હતા ગુજરાતી માટે. અને એ આનંદ પછી ધીમે ધીમે વધતો ગયો. વોટ્સએપ ગ્રુપ, 1 ગ્રુપ, 2 ગ્રુપ, એમાંથી અત્યારે લગભગ 30 ગ્રુપ હશે કે એમાં હું જોડાયેલી છું. પણ એમાં બગીચાનું ગ્રુપ પણ આવી જાય, અને બીજા વાર્તા કહેવાના પણ ગ્રુપ આવી જાય કે ફક્ત વાર્તા જ મોકલવાની. એમાં ધીમે 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 પછી મને એમ થયું કે બધા પુસ્તકો છપાવે છે, તો મને પણ એમ થયું કે હું પણ પુસ્તક મારું એક છપાવું. એમાંથી ઝેરન્ટોનો જન્મ થયો. અને બહુ સરસ. બીજું પુસ્તક આવી ગયું 2 વર્ષે. એ બીજા પુસ્તકનું નામ છે હેત. અને બધા સોશિયલ મીડિયામાં એ અત્યારે અવેલેબલ છે, અમેરિકાથી માંડીને ઇન્ડિયા સુધી. અહીંયા પણ છે, પણ અહીંયા તમે કરો એટલે 6 મહિને મળે. પણ મળે. પણ મળે ખરા. પણ મળે. જી, બહુ સરસ. તો મારો બીજો પ્રશ્ન છે કે આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે આપે કહ્યું કે માતૃભાષાની શરૂઆત ઘરમાંથી થવી જોઈએ. તો વિદેશમાં વસતા બાળકોને કેવી રીતે આપણે આ ભાષાને જીવંત રાખતા શીખવાડીએ? પહેલા તો આપણે જ ગુજરાતી બોલવું પડે ને. હા, એને શુગર શુગર કર્યા રાખો તો ખાંડની કેમ ખબર પડે? એ વાત એ સાચી છે. સોલ્ટ સોલ્ટ કર્યા કરો તો મીઠાની કેમ ખબર પડે? હા, ના. પછી અને એવી રીતે ઘરમાં પણ મારા હસબન્ડ પણ ગુજરાતી જ બોલતા, અને એને ગુજરાતી લખતા પણ આવડતું હતું. હા, મારા હા. દીકરો સરસ ગુજરાતી બોલે છે. બંને દીકરા ગુજરાતી ફાઇન બોલે છે. ભલે કાલે મેં આપણે તંત્રીશ્રીનો જે વિડીયો જોયો, એમાં પણ સીબી સરે કહ્યું હતું કે ભલે લખતા વાંચતા ના આવડે પણ બોલે ખરા સરસ, દાદા દાદી નાના નાની સાથે. હા, એ વાત એકદમ સાચી છે. તો હા. આ બધા જે પ્રયત્નો કર્યા તમે હમ. ગુજરાતી ભાષા સાથેના, હા, તો આ પ્રયત્ન સફળ થયો છે? તમને સફળ શું થયું લાગે છે? છે. હા, ચોક્કસ, જી, બહુ 100%. સરસ વાત કરી. હા, કારણ કે આજે આપ લેખિકા પણ છો, શિક્ષિકા પણ છો, ગુજરાતી ભાષાના સક્રિય કાર્યકર છો. આપનું આગામી સ્વપ્ન શું છે, અને યુવા પેઢીને ગુજરાતી ભાષા અને સાહિત્ય તરફ આકર્ષવા આપણે શું કરી શકીએ? સજેસ્ટ કરો કાંઈક પ્લીઝ. અહીંયા તો હું જગદીશભાઈ દવે અને વિપુલભાઈ કલ્યાણીને પણ યાદ કરી લઉં. એ બંને સાથે મેં કામ કરેલું છે ગુજરાતી સાહિત્ય અકાદમી માટે પણ. એટલે બહુ એમને સરસ. બંનેને હું મળી છું. એમના નીચે મેં કામ કર્યું છે, અને ઘણું બધું શીખવા મળ્યું છે. અને વધારે તો શું કહું, હું તો જયારે ગુજરાતી ભણાવતી ને, તો મેં કોઈ દિવસ હોમવર્ક કર્યું નથી. એટલે મેં કોઈ દિવસ હોમવર્ક આપ્યું નથી. પણ પછી હા, વડીલોનો આગ્રહ હતો, એમના પેરેન્ટ્સનો આગ્રહ હતો કે તમે એટલીસ્ટ કંઈક આપો. એટલે હું એમને કહેતી કે તમે જયારે શાકભાજી લેવા જાઓ ને, ત્યારે તમારા બાળકોને સાથે લઈ જાજો. અરે વાહ, પછી સરસ હોમવર્ક, વિચાર. એ લોકોને હોમવર્ક આપતી કે તમે કારેલા લઈ આવજો, તમે રીંગણા લઈ આવજો, અને હું પણ લઈ આવીશ. એટલે હું મેથી કે એવું બધું હું કંઈક લઈ જતી. અને પછી હું એમને કહેતી કે હવે આપણે આનું શું કરશું? તો એક નાનકડી 6 વર્ષની છોકરીએ મને જવાબ આપ્યો કે ઊંધિયું. મેં કીધું અરે વાહ, આ તો બહુ સરસ. મેં કીધું તો આ હોમવર્ક પાણી આવી ગયા. આપવાનું મને એમ લાગ્યું કે આ સફળ થાય છે એમ. એટલે નહીં, નહીં, નહીં. પણ ઘણું તમે કર્યું છે. અને ઘણી વખત આપણે સીબી સર આપણે જોઈએ તો આ બધી નાના નાના મૂર્તિઓ ભેગા કરી એક સરસ માળા બંધાઈ જાય છે. હા, હા, ચોક્કસ. અને હજી પણ મને એ બાળકો મળે છે, અને હવે તો અત્યારે તો 30-31 વર્ષના, 35 વર્ષના થઈ ગયા હોય છે. અને મને હા, કે છે કે તમે સંગીતા મેડમ જ છો ને, કે એમ પૂછે મને. મેં બહુ કીધું હા, બહુ હું ઈ જ સરસ. છું. વાહ. થેન્ક યુ સંગીતાબેન. આપનો ખૂબ ખૂબ આભાર. આપની વાતોમાંથી એક સુંદર સત્ય બહાર આવ્યું. માતૃભાષા માત્ર બોલાતી નથી, એ જીવાતી હોય છે. ઊંધિયું એ
ક્લાસિક એક્ઝામ્પલ હતું. આપે વર્ષો સુધી બાળકોને ગુજરાતી શીખવ્યું, પણ હકીકતમાં તો આપે પેઢીઓને તેમના મૂળ સાથે જોડવાનું કામ કર્યું છે. તો હવે ભાષાની વાત થઈ, તો ચાલો પાછા આપણે સેવાની વાત કરીએ. અને સેવાની વાત કરીશું તો પછી પ્રફુલ્લભાઈ ભટ્ટનું આપણે સોનેરી સંગતમાં હાર્દિક સ્વાગત કરીએ. પ્રફુલ્લભાઈ પધારો અમારી Thank you. સોનેરી સંગતમાં. Thank you, પ્રફુલ્લભાઈ ma'am. વિશે કહું તો જીવનમાં કેટલાક લોકો સફળતા સુધી પહોંચે છે, કેટલાક લોકો સફળતા પછી સમાજ સુધી પહોંચે છે. આજના આપણા મહેમાન એવા વ્યક્તિત્વ છે જેમણે બાળપણમાં ગરીબીનો સામનો કર્યો, પરંતુ ગરીબીને ક્યારેય પોતાના હૃદયમાં ઘર કરવા ન દીધું. ગુજરાતના ભાણવડથી શરૂ થયેલી તેમની જીવનયાત્રા બ્રિટન સુધી આવી. સંઘર્ષ, મહેનત અને આત્મવિશ્વાસથી તેમણે જીવનમાં સફળતા મેળવી. પરંતુ તેમની સાચી ઓળખ સફળ ઉદ્યોગપતિ તરીકે નહીં, પરંતુ સમાજના સેવક તરીકે ઊભી થઈ. કોરોનાના કપરા સમયમાં જ્યારે અનેક લોકો એકલતા, ભય અને ભૂખ સામે લડી રહ્યા હતા, ત્યારે પ્રફુલ્લભાઈએ જલારામ સદાવ્રત ટ્રસ્ટ દ્વારા માત્ર ભોજન નહીં, પરંતુ આશા પણ પહોંચાડી. આજે પણ વડીલો, એકલવાયા લોકો અને જરૂરિયાતમંદ પરિવારો માટે તેમનું કાર્ય અવિરત ચાલુ છે. પ્રફુલ્લભાઈનું જીવન આપણને શીખવે છે કે ઈશ્વર આપણને જે આપે છે તે માત્ર આપણા માટે નથી, તેમાં બીજાનો પણ હક છે. પ્રફુલ્લભાઈ, આપનું સોનેરી સંગતમાં સ્વાગત છે. અને મારો પહેલો પ્રશ્ન આપને છે કે તમે સૌ પ્રથમ તો અમને આપના બાળપણથી આજ સુધીની યાત્રાનો ટૂંકો પરિચય આપશો, કારણ કે બાળપણની ગરીબીમાંથી સમાજ સેવા સુધી પહોંચવાનો આ માર્ગ કેવી રીતે બન્યો? જી બોલો. જરૂર. પ્રભુભાઈના બધાને જય જયરામ, જય સંતોષીમાં and નમસ્કાર. ખૂબ ખૂબ આભાર સીબી પટેલ અને ભારતીબેન અને નિમિષાબેન મને નોમિનેટ કર્યા છે સોનેરી સંગતમાં. અને આજે જે લોકો ઝૂમમાં બધા વ્યુઇંગ કરે છે એ લોકોનો બી ખૂબ ખૂબ આભાર. મારું નામ પ્રફુલ્લ ભટ્ટ છે. મારો જન્મ 1962 એક નાનકડા ગામમાં થયો હતો. ગામનું નામ ભાણવડ નિયર પોરબંદર. અને ગામ મજાનું હતું, સુંદર હતું અને ઐતિહાસિક બી હતું, જ્યાં વીર માંગડાવાળો, સતી પદ્માવતી, બરડો ડુંગર, ત્રિવેણી સંગમ જેવી સુંદર જગ્યા છે, જ્યાં માણસો અનેકવાર ફરવા માટે બી આવે છે. અને આસપાસ નાનું ગામ હતું, એટલે બાજુમાં બધા ખેતરો જ હતા, એટલે ત્યાં ખેતરોમાં વાવણી જે થતી, એ લોકો ખેડૂત લોકો ગામડામાંથી ભાણવડ આવી અને એ લોકો બધું વેચતા. અને મારી સાચી જીવનયાત્રા તો બહુ નાની ઉંમરમાં ચાલુ થઈ ગઈ હતી. 8 વર્ષનો હતો ને ત્યારથી, કારણ કે ગરીબી એકદમ સખત હતી. અને એ દિવસ હજી મને યાદ છે. આંખ મારે બંધ બી ના કરવી પડે. સવારના 7 વાગ્યા હતા અને મારા મમ્મી મને ખાટલામાંથી ઉઠાડ્યો. ફળિયામાં ખાટલા અમે નાખતા, ખુલ્લા આકાશના ઓલામાં સૂતા. મને કે ચાલ બેટા, આજે કામે જવાનું છે. તો મને લઈ ગયા એક હોટલ, ચાની હોટલ છે, બહુ દૂર નથી, નજીક અમારા ઘરની બાજુમાં જ હતી. હોટલ ઓનરનું નામ દયુભાઈ હતું. તો ચાની દુકાનમાં 8 વર્ષની ઉંમરમાં મેં કામ ચાલુ કર્યું. તો મારા મમ્મી મને લઈ તો ગયા, તો એના ઉપર કેવી અસર પડી હશે કે એક માં છોકરાને નાની ઉંમરે તો સ્કૂલે મૂકવા જાય, પણ મારા મમ્મી મને છેટ કામ કરવા માટે લઈ ગયા હતા. પણ ચોઈસ કોઈ નહોતી, ખબર ને. અને આખો દિવસ કામ કર્યા પછી માત્ર 2 રૂપિયા મળતા. અને મારું જીવન, મને લાગ્યું કે મારું નાનપણ તો ત્યાં જ પતી ગયું. અને ત્યારથી જ હું એકદમ જવાબદાર મોટો માણસ બની ગયો. એમ લાગ્યું કે હવે તો મારે કામ જ કરવાનું રહેશે. અને એ કામની શરૂઆત થઈ ગઈ ત્યારથી જ.
અને કામ મેં ઘણી જાતના કર્યા છે. ઘણા એટલે કે નહીં, આપણે અગત્યની વાત શું છે કે તમારી જ્યારે તમારી સાથે હું વાત કરતી હતી ત્યારે એક બહુ ફાઇન વાત કરી કે આપ ઘણીવાર કહો છો કે 8 વર્ષની ઉંમરે ભગવાનને કરેલી એક પ્રાર્થનાએ આપના સમગ્ર જીવનની દિશા નક્કી કરી. તો એ પ્રાર્થના શું હતી? અને આજે આપણે તમે જે વાત કરી રહ્યા છો એનું જ અનુસંધાન છે. અને આજે પાછળ વળીને જુઓ છો ત્યારે શું લાગે છે ભગવાને તેનો જવાબ કેવી રીતે આપ્યો? એ પ્રાર્થના તો હજી બી આજ સુધી મારી એ જ પ્રાર્થના છે કે નાની ઉંમરમાં જમવાનું નહોતું મળતું, એટલે કામેથી ઘરે જાય તો જમવાનું કાંઈ ન હોય એટલા માટે પાણી આરે કરસિયો પડ્યો હોય તો 2 કરસિયા પાણીના પી લઉં એટલે મારું પેટ ઉપસી જાય અને આંખમાં આંસુ આવી જાય. રડતો રડતો બહાર નીકળી અને અમારા વિસ્તારમાં એક મગનભાઈ બાવા કરીને હતા, જે ટપાલી હતા. એ છે ને દરરોજ સાંજના રામધૂન ચલાવતા. તો ત્યાં નાના નાના છોકરા બધા આવતા, તો હું બી ત્યાં જતો અને ભૂખ્યો તો હતો, પણ શું થાય, ભગવાનને મારે કેવું હતું કે મારી પ્રાર્થના સાંભળ. તો હું જોરથી ગાતો, એટલી જોરથી ગાતો કે ભગવાનને બી મારી પ્રાર્થના સાંભળવી પડી. પ્રાર્થના મારી એ હતી કે ભગવાન, મારા પાસે કાંઈ નથી, થોડીક સુખ સંપત્તિ કંઈક આપ, તો જો હું બી કંઈક કરી શકીશ. અને ભગવાને મારી પ્રાર્થના સાંભળી. એ પ્રાર્થના એવી સાંભળી કે જે કોઈ સ્વપ્ન કોઈનું હોય ને એ સાચું પડ્યું હોય ને, એવી રીતના ભગવાને એનો જવાબ આપ્યો છે. આજે ભગવાને બધું આપ્યું છે, સુખ આપ્યું છે, સંપત્તિ આપી છે, માણસોનો પ્રેમ આપ્યો છે, અને કેટલા બધા માણસો મારા પર ટ્રસ્ટ કરે છે. મારી સાચી સંપત્તિ એ છે. તો ઘણી ફેરે પાછું વળીને જોણ તેમ થાય કે એક ગરીબ છોકરો, એટલે ટૂંકમાં એમ કે એટલા માટે કોરોના કાળમાં આપનું જે શરૂ થયેલું જલારામ સદાવ્રત આજે પણ અનેક લોકો માટે આશીર્વાદરૂપ બની ગયું છે. એનું મુખ્ય કારણ છે કે 8 વર્ષની પ્રાર્થનાની પ્રેરણા. તો એ સમય કોરોના સમયની કોઈ ઘટના જણાવશો કે જેને? જરૂર. કોરોના જલારામ સદાવત ની શરૂઆત એવી રીતના થઈ કે જ્યારે લોકડાઉન એનાઉન્સ કર્યું હતું તે દિવસે જ મારા ઘરે કિચનમાં બેઠો બેઠો હું કામ કરતો હતો. ત્યાં અચાનકનો મને શું કે આકાશવાણી થઈ. આકાશવાણી એટલે કે બેટા મારું સદાવત ચાલુ કર. આમ તેમ મેં જોયું, મેં કીધું કોઈ છે નહીં ઘરમાં, આવાજ ક્યાંથી આવે છે. સેકન્ડ ટાઈમ પાછો એ જ અવાજ આવ્યો, બેટા મારું સદાવત ચાલુ કર. ત્યારે મને જલારામ બાપા વિશે કાંઈ ખબર નહોતી. એ કોણ હતા, હું કોઈ દી વીરપુર ગયો નહોતો. પછી મેં ચેક કર્યું ગૂગલમાં, કે સદાવત જલારામ બાપાના નામનું છે. તો મેં સેલ્ફી વિડીયો બનાવી અને બધાને મોકલ્યો. અને ઓફકોર્સ બધાના ફોન પાછા આવવા માંડ્યા, કારણ કે લોકડાઉન હતું એટલે બહાર જવાની મનાઈ હતી. એટલે માણસો કે અમને ટિફિન જોઈએ છે, મને ટિફિન જોઈએ છે. એવી રીતના ટિફિન સર્વિસ ચાલુ થઈ. જલારામ સદાવત ટ્રસ્ટનો જન્મ થયો. મેં પણ બહુ સારું કામ કર્યું એ સમય દરમિયાન. અને આ બધા કામો આપણે આટલી સરસ રીતે કર્યા છે. તો આજે બ્રિટનમાં ઉછળતી નવી પેઢી માટે આપ શું સંદેશ આપો છો? કે નવી પેઢી માટે તો એક જ સંદેશ છે કે જન્મ દેનાર મા બાપ ને કોઈ દી ભૂલશો નહીં. કારણ કે એ લોકોએ તમને જન્મ આપ્યો, તમે આવડા હતા, એમાંથી આટલા મોટા કર્યા. એ લોકોએ શું ભોગ નહીં આપ્યો હોય તમારા પાછળ. તો હવે તમારો વારો આવ્યો છે. તો તમારી ફરજ બજાવો અને મા બાપનું ધ્યાન રાખો. ખબર છે આપણે કે અત્યારે છોકરાઓને પૈસા કમાવા માટે દૂર દૂર જવું પડે છે, બીજા દેશમાં જવું પડે છે. જેમ આપણે બી અહીંયા લંડન આવ્યા છીએ, એવી રીતના ઘણા બાળકોને બી જવું પડે છે. અને હકીકતમાં અમે એવા જ વડીલોને આજની દિવસમાં જ અમે હેલ્પ કરીએ છીએ. અમારા પાસે એવા શું કે કસ્ટમર્સ છે કે જેના છોકરાઓ ઓસ્ટ્રેલિયા રહે છે, અમેરિકા રહે છે, કેનેડા રહે છે. એ લોકો ત્યાં છે અને અમે અહીંયા મા બાપનું ધ્યાન રાખી શકીએ છીએ લોકો માટે. તો એ તો અમારા માટે એકદમ ભવ્ય આશીર્વાદરૂપ છે એકદમ. બહુ સરસ. ખૂબ જાણવા મળ્યું આપની પાસેથી
ઇનફેક્ટ આપનો ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ. આપની Thank you. વાતોમાંથી એક ખૂબ સુંદર વિચાર મળે છે કે સંપત્તિ જીવનને સુખી બનાવી શકે, પરંતુ સેવા જીવનને સાર્થક બનાવે છે. બરોબર. આજે આપણા ચારેય મહેમાનોની વાતોમાંથી 4 જુદા જુદા માર્ગો દેખાયા: માતૃભાષા, સેવા, શિક્ષણ અને કરુણા. પરંતુ અંતે આ ચારેય માર્ગ એક જ સ્થળે મળે છે, માનવતામાં. તો આદરણીય મિત્રો, ભારતીબેન, મારી એક જી વિનંતી બોલો. છે. એટલો બોલો, સર. સરસ આજનો કાર્યક્રમ થયો છે, તો તમે હા. જે 4 નર રત્નોની વાત કરી, એમના જી. જીવનના સંસ્મરણની વાત કરી, સમસ્યાની વાત કરી, સિદ્ધિની વાત કરી, તો મને જરા બેમેજ આપો. આખો જે કાર્યક્રમ થાય છે, બધા જ પ્રેક્ષકોને અને વ્યાસપીઠ કહું છું, બોલવાની તક આપો. એની પાછળ ભારતીબેન, શ્રીજીતભાઈ રાજન અને એમની ટેકનિકલ ટીમ ઇન્ડિયામાં બેઠા પુષ્કળ પ્રયત્ન કરે છે. 4.5 અને પછી 5.5 કલાકનો ફરક હોય, કોઈ પણ એક્સ્ટ્રા વેતન વગર કરે છે. એટલે એમને હું બિરદાવું છું. એ અમારા એશિયમ લંડનમાં, યુકેમાં કાર્યાલય મુખ્ય કાર્યકર્તા છે પૂજાબેન રાવળ. પૂજાબેન હા. રાવળ એ મારી દ્રષ્ટિએ જોસ્તાબેન અને કોકિલાબેનના પગલે પગલે સુંદર કામ કરી રહ્યા છે. કોઈ બી કામ હોય તો ગુજરાત સમાચારના કાર્યાલયમાં એમનો કોન્ટેક્ટ કરવો એ મારી દ્રષ્ટિએ સમર્પિત છે. એ પ્રમાણે આજે કહું તો લેસ્ટરમાં મારી ઈચ્છા છે ભવિષ્યમાં રજનીભાઈ દાવડા, રમણભાઈ વાળંદ, કેટલા બધા કીથ વાસ, આશાબેન નથવાણી છે. હા. આપણા ભૂપેન્દ્રભાઈ દવે, કેટલા બધા માણસોએ કેટલા બધા રીતે મંદિરો, જી. સનાતન મંદિર, રામ મંદિર, જલારામ મંદિર, લેસ્ટર એક ધબકતું છે. ભારતીબેન, હા, આપણે અવારનવાર લેસ્ટર જવું જોઈએ, લેસ્ટર જવું જ જોઈએ. શીખવું જોઈએ. પરંતુ એક બીજી વાત પણ કરું. વાત કરી મને બહુ ગમી સંગીતાબેને. વર્ષોથી ગુજરાત સમાચારના લવાજમી ગ્રાહક છે. હું આપ સૌને કહું કે ગુજરાત સમાચારનું વાંચતા હોય તો અને જો લવાજમ ભર્યું હોય એ બહુ જરૂરી છે. ગુજરાત સમાચારની જે પ્રકારે બધી સેવા ચાલુ છે, એ અમે અમારી રીતે સેવા યજ્ઞ, જ્ઞાન યજ્ઞ છે. એનો લવાજમ ભરો, નેતૃત્વ બીજાને આગ્રહ કરો. એમાં ખાસ કરીને હું કહું છું, જે યુવાન છે છોકરા જે આપણી નમીષાબેનને કહું છું, પ્રફુલભાઈને કહું છું, સદાવ્રતનો આઈડિયા બહુ સરસ છે. જલારામના મંદિરના નામે ઘણા મંદિરો છે. તમારું એક નવું આયોજન છે. એ સારા કામમાં અમારી શુભકામનાઓ છે. અને સાથે સાથે જ ભારતીબેન, તમે મને જે થોડો ટાઈમ આપ્યો તો હું એક્સ્ટ્રા પણ કહું છું. તમારે જો કોઈ પ્રોગ્રામ કરવો હોય, આજે ભારતીબેને પ્રોગ્રામ કર્યો, નમીષાબેને, જેને મન થાય નવા નવા કાર્યક્રમ કરવા છે. અમારે ઘણી રીતે સમાજની સેવા કરવી છે. તો આપ સૌને મારી વિનંતી છે, માત્ર પ્રેક્ષકો નહીં, અમારા હાથે ખભે ખભો મિલાઈને કામ કરો. તો ભારતીબેન, અરે વાહ. તો પ્લીઝ કેરી ઓન. થેન્ક યુ વેરી મચ. તો હું આ થઈ જાય પછીથી આપણે ઓડિયન્સમાંથી પણ કોઈને કંઈક કહેવું હોય તો પ્લીઝ જરૂરથી તમારો મત શેર કરજો. તો મારે સૌથી પહેલાં તો આ પ્રોગ્રામ પૂર્ણાહુતિ કરતાં પહેલાં મારે 2 ચીજ કરવાની છે કે આજે નમસ્તે લેસ્ટરમાં આપણે 4 જુદા જુદા વ્યક્તિઓને સાંભળ્યા, અને આ ચારેય મહેમાનોએ જોડતું એક સૂત્ર આપણે સમજીએ તો આ છે કે નિમિષાબેન પરમારે બતાવ્યું કે આધુનિક ટેકનોલોજી પણ માતૃભાષાની નવી પાઠશાળા બને છે. ડૉક્ટર શશીબેન મહેતાએ સમજાવ્યું કે વ્યવસાય પૂર્ણ થઈ શકે, પરંતુ સેવા ક્યારેય નિવૃત્ત થતી નથી. સંગીતાબેન દત્તાણીએ યાદ અપાવ્યું કે માતૃભાષા માત્ર બોલવાની વસ્તુ નથી, તે પેઢીથી પેઢી જીવંત રાખવાનો વારસો છે. અને પ્રફુલભાઈ ભટ્ટે પોતાના જીવન દ્વારા શીખવ્યું કે સાચી સમૃદ્ધિ પોતાની પાસે કેટલું છે તેમાં નહીં, પરંતુ કેટલું વહેંચ્યું છે તેમાં છે. તો આ ચારેય મહેમાનોએ પોતાના અનુભવો, વિચારો અને જીવન મૂલ્યો આપણી સાથે વહેંચ્યા.
સોનેરી સંગત વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના કાર્યક્રમમાં જોડાયેલા તમામ દર્શકો અને શ્રોતાઓનો પણ ખૂબ ખૂબ આભાર. આપનો સમય, આપનો પ્રેમ અને ગુજરાતી ભાષા તથા સંસ્કૃતિ પ્રત્યેની આપની આત્મીયતા જ સોનેરી સંગતને સાચા અર્થમાં સોનેરી બનાવે છે. હવે આવતા વીકે આપણે શું કરશો? તો નમસ્તે લેસ્ટર પછી નમસ્તે પ્રેસ્ટન. આજે લેસ્ટરની ધરતી પરથી આપણે માતૃભાષા, સંસ્કાર અને સેવાની ઉજ્જવળ પરંપરાને વંદન કર્યું અને આવતા ગુરુવારે 30મી જુલાઈએ એ ભાવનાની યાત્રાને પ્રેસ્ટન તરફ આપણે આગળ વધારીએ છીએ. પ્રેસ્ટનનું મંદિર માત્ર ઈંટ અને સિમેન્ટથી ઊભું થયેલું નથી. તે પ્રથમ પેઢીના પ્રવાસીઓના પરિશ્રમ, ત્યાગ, એકતા અને અડગ શ્રદ્ધાનું જીવન પ્રતીક છે. તેના પાયામાં હજારો સ્વયંસેવકોની નિસ્વાર્થ સેવા, અસંખ્ય દાતાઓની ભાવના અને આપણા પૂર્વજોના સુંદર સપનાઓ સમાયેલા છે. ગુજરાતી હિન્દુ સોસાયટીની આ પ્રેરણાદાયી સફર તેના સેવા યજ્ઞ, સંસ્કૃતિના સંવર્ધક અને સમાજ સેવાના અમૂલ્ય કાર્યો વિશે આપણને આદરણીય શ્રી દશરથભાઈ નાઈ, આદરણીય શ્રી ઈશ્વરભાઈ ટેલર તથા સમર્પિત સેવિકા શ્રીમતી તરલિકાબેન નાવેકરના મુખેથી સાંભળવાનો સુંદર અવસર પ્રાપ્ત કરશે. તો આ પ્રેરક અને રસપ્રદ કાર્યમાં આપ સૌને પરિવાર અને મિત્રો સાથે જોડાવા માટે આપને હાર્દિક આમંત્રણ આપું છું. અને છેલ્લે ગુજરાત સમાચાર, સોનેરી સંગત અને ખાસ કરીને આ સુંદર મંચના પ્રેરણા સ્ત્રોત શ્રી સીબી પટેલનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને શબ્દ, સંસ્કાર અને સંવાદના એક સૂત્રમાં જોડવાની જે સુંદર પ્રયાસ તેઓ વર્ષોથી કરી રહ્યા છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. ચાલો વિદાય લેતા પહેલા એક જ વિચાર સાથે જઈએ કે માતૃભાષા જ્યારે સંસ્કાર બને, સેવા જ્યારે જીવન બને, કળા જ્યારે સમાજને જોડે અને કરુણા જ્યારે કર્મ બને ત્યારે સર્જાય છે એક જીવંત ગુજરાતીનો વારસો. તો આપણે સૌને ફરી મળવાની આશા સાથે હવે આપ કોઈને પણ કાંઈ પણ વચ્ચે કહેવું હોય, ઓપિનિયન આપવો હોય, પોતાની સમજ પ્રગટ કરવી હોય, મળો તો પ્લીઝ શ્રીજીતભાઈ ખોલી નાખો. આપણે 5-7 મિનિટ વાતો કરીએ. અનમ્યુટ કરો બધાને. હા, આવો ગજેન્દ્રભાઈ, આપ કઈ બોલો. આજે તો સોનેરી સંગતમાં જોઈન્ટ થવાનો લાભ મળતા અને અમારા લેસ્ટરના જ 4 વક્તાઓને સાંભળવાનો ખૂબ જ આનંદ થયો. બસ આ રીતે સોનેરી સંગત જુદા જુદા વિષયો પર ચર્ચાઓ કરે અને બધાને લાભ મળે તે માટે ખાસ આપ સૌને ખાસ અભિનંદન. સીબી સર, તમને તો ઘણા વર્ષોનો પરિચય છે અને તમે પણ યાદ રાખ્યો છે તે બધા આનંદ છે. ભારતી ભાભી, હું તમને પ્રેમથી ભારતી ભાભી કહું છું કારણ કે અમારા વાઈફના ભાભી થાય તો મેં તે વારસો જાળવી રાખ્યો છે અને ભાભી તરીકે જ સંબોધું છું. ભાભી, આપને આ સરસ પ્રોગ્રામ રજૂ કર્યો અને બધા વક્તાઓને સરસ રીતે એમનો વિષયનો ચર્ચા કરવાનો લાભ આપ્યો તે બદલ થેન્ક યુ. ખૂબ આભાર. ચંદ્રકાંતભાઈ બ્રાઇટન થી છે, પછી આશાબેન નથવાણી આવ્યા છે કે નહીં મને ખ્યાલ નથી. શ્રીજીતભાઈ પિક્ચર્સ નથી આવતા. હેલો, વિડીયો બંધ રાખ્યો છે બધા વિડીયો ઓન રાખો પ્લીઝ. અમે જોઈ શકીએ તમારા મુખારવિંદ. વાહ. ક્યાં ગયા પ્રફુલભાઈ અને આપણા શશીબેન અને આ બધા ક્યાં ખોવાઈ ગયા છે? દેખાતા કેમ નથી? કદાચ મારે તકલીફ હશે. હા, તમે we are all here. હા, જો We are here. હા, પણ Thank you so much. You really motivated us. એટલે તે બધે ખૂબ ખૂબ આભાર. અને બસ એવી રીતના આ સોનેરી સંગાતથી તમે બધા ભૂલકાઓને આગળ લાવો છો. એ બહુ જ સરસ કામ કરી રહ્યા છો. અને સીબી સર, થેન્ક યુ સો મચ ફોર ઓલ યોર કાઇન્ડ વર્ડ્સ.
અને નહીં, અને ભારતીબેન તમારી પરવાનગી હોય તો હું એક નાનું જિંગલ મેં જલારામ બાપાનું લખ્યું છે, તો ગાય સંભળાવું? હા ખાલી 1.5 હું મિનિટ. સુજીતભાઈને પૂછી જાઉં, સુજીતભાઈ પાસે ટાઈમ હોય તો વાય નોટ. હા, પ્લીઝ પ્લીઝ જી બોલો Please, please. જલારામ બાપા કી જય. જલારામ જલારામ જય જય જલારામ, બોલો જલારામ બાપા કી જય. નાની ઉંમરમાં રામ ભક્ત બન્યા, સદા વ્રત ખોલીને સાધુ સંતોને જમાડ્યા, ખીચડી ખવડાવે, કઢી પીવડાવે, સદા વ્રતમાં આવો તો સસ્તામાં જમાડે. ઓ જલારામ જલારામ જય જય જલારામ, વીરપુર વાળા સંત બાપા જય જય જલારામ. ઓ જલારામ જલારામ જય જય જલારામ, વીરપુર વાળા સંત બાપા જય જય જય. બહુ સરસ, બહુ સરસ. ચાલો આજે સુજીતભાઈ, આજે કે બધા દેખાતા નથી બધા મને. ચાલો બધા બહુ મજા આવી ગઈ, અને આવતા વીકે પ્લીઝ પધારજો. જય જય ગરવી ગુજરાત, હા દીપે અરુણ પર ભાત. જય જય મારી માતૃભાષા ગુજરાતી. અને થેન્ક યુ વેરી મચ. અને કોઈને જો કવિતાઓને વગેરે ફોલો યુટ્યુબ ચેનલને ફોલો કરી શકો. થેન્ક યુ નિમિષા. થેન્ક યુ. ભારતીબેન પ્રણામ. સીબી પટેલે કીધું કે લેસ્ટરમાં ખૂબ જ બધું છે, તો તમે લેસ્ટર આવો તો ઇન્ડિયા જવાની જરૂર નહીં પડે, કારણ કે અમારું લેસ્ટર બી ઇન્ડિયા છે, બરાબર ને? સો રીલી લવલી ટુ હિયર નિમિષા, શશીબેન, સંગીતાબેન અને પ્રફુલભાઈ. અને તમે બધા સોનારી સંગત ને ગુજરાત સમાચાર વાળાને લેસ્ટરમાં પધારો એવું અમારું આમંત્રણ છે.